એક યુટ્યુબ ચેનલ ચાલે છે, ઇન્ડિયા ડિબેટ વિથ આશુતોષ પાઠક. આ ઇન્ડિયા ડિબેટ વિથ આશુતોષ પાઠકમાં આશુતોષ પાઠક એક વરિષ્ઠ પત્રકાર છે, એમણે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. અને એ ખુલાસો કરતા એમણે કહ્યું છે કે ધનખડની પીઠમાં ખંજર કોણે માર્યું, અને એમણે તર્કબદ્ધ રીતે સમજાવ્યું છે, કારણો સાથે સમજાવ્યું છે, રાઘવ ચડ્ડા અને કેજરીવાલના અનુસંધાન સાથે સમજાવ્યું છે કે આ ખંજર મારનાર બીજું કોઈ નહીં પણ અરવિંદ કેજરીવાલ હતા, અને એના કેટલાક વિશિષ્ટ કારણો હતા. હવે વિશિષ્ટ કારણોમાં રાઘવ ચડ્ડા, એમના સ્પોક્સ પર્સન, એ બેબાક બોલતા હતા. બહુ સારું એમનો પરફોર્મન્સ આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે. એમને દબાવવામાં આવ્યા અને એવું કહેવાય છે કે લગ્ન કરીને પછી અદ્રશ્ય થઈ ગયા છે. એ વિમ્બલ્ડન જોવા જઈ શકે છે પણ આ દેશમાં દેખાતા નથી. રાજ્યસભાના સભ્ય બનાવ્યા એમને કેજરીવાલે, પણ સંપૂર્ણપણે એમણે જાણે કે ક્ષેત્ર સંન્યાસ લઈ લીધો હોય એ રીતે આમ આદમીનું નહીં પણ ભોગરાગનું જીવન અત્યારે જીવી રહ્યા છે.